આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા માંડવી મિનરલ્સના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્ર પાઠવી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। મારું નામ છે કેતન ગાંધી। અમે સ્થાનિક ટ્રક માલિક છે। અમે સૌ સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે અને અમારું અહીં ગાડી રાજપારડી સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન નામનું એક સંગઠન છે, જેની અંદર સમગ્ર જેટલા પણ સિલિકા વોશિંગ પ્લાન્ટ આવેલા છે એ અમોને સહસહકાર આપે છે। ખાલી ફક્ત ને ફક્ત એક માંડવી મિનરલ્સ કરીને જે પ્લાન્ટ આવેલો છે એ પોતાની તાનાશાહી વાપરી અમોને સ્થાનિક માણસોને રોજગારી નહીં આપવા માટે કહે છે। તો આ જે સંગઠન અમે જે બનાવેલું છે સમગ્ર ગુજરાતની અંદર 5 થી 6 જગ્યાએ, જેમ કે કચ્છ છે, મગદલ્લા છે, ભાવનગર છે, એવું બધી ઘણી જગ્યાએ ચાલતું છે। તો અમારો પણ એવો હક છે કે અમારી પણ રોજીરોટી આના હસ્તક પ્રાપ્ત થઈ રહેલી છે। તો આ ભાઈ પોતાની મનસ્મૃતિ વાપરીને અમને આજે રોજીરોટીથી રંજાડી રહ્યા છે એવું અમને લાગી રહેલું છે। તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આવનાર સમયની અંદર સમગ્ર ટ્રકો બંધ કરી એનો વિરોધ નોંધાવીશું। અમારી જે ભાવ આગળ નક્કી કરેલો એ અમારો જે એમનો જૂનો ભાવ 67 રૂપિયા હતો, અત્યારે 91 રૂપિયા ભાવ નક્કી કરેલ છે, પણ એ ભાઈ અમને આપવા માટે કટિબદ્ધ નથી। અમારી માંગ છે અમને બધાને ભાવ મળવો જોઈએ ને એની રોજગારી પ્રાપ્ત થવી જોઈએ ને જે બહારની ગાડી પોતાની ગાડી લાવી અમારી પર મનસ્મૃતિ ગુજારી રહેલા છે ભાઈ, તો અમારા સ્થાનિકોનું શું થશે? સિલિકા ટ્રક એસોસિએશનનો એક ઓનર છું। અમારા સર્વની લગભગ 300 થી 350 ગાડીઓ છે અહીંયા, જે વર્ષોથી અહીંયા રોજગારી મેળવે છે। લગભગ 10-12 વર્ષ પહેલેથી અમે જ્યારે ડીઝલનો ભાવ બહુ ઓછો હતો 50 રૂપિયા, ત્યારે જે ભાવમાં અમે કામ કરતા હતા તે વખતે આ માંડવલી મિનરલ્સવાળા અમને 67 રૂપિયા ચૂકવતા હતા ને આજે ડીઝલનો ભાવ 100 રૂપિયા થઈ ગયેલ છે, તો પણ એ અમને 67 રૂપિયા જ આપવાનું કહે છે। અને અમારા એસોસિએશને નક્કી કર્યું કે ભાવમાં અમને પોસાતું નથી, એટલે અમે લોકોએ ભેગા થઈને ભાવપત્રક નવું બહાર પાડ્યું। અહીં રાજપારડી જીએમડીસીમાં લગભગ નહીં તો 90 થી વધારે સિલિકાના પ્લાન્ટ ધરાવે છે। એમાં દરેક પ્લાન્ટવાળા લોકોએ અમને સહકાર આપી અમારો ભાવ વધારે લઈ લીધો, પણ ખાલી આ એક માંડવલી મિનરલ્સ કરીને જે છે એ અમને ભાવ વધારવાનું ના કહે છે, એમને અમને ભાવ વધારો નથી આપવો અને અમારા એસોસિએશનને તોડવા માટે બહારથી ગાડીઓ લાવી નવા પેતરા કરે છે। એટલે આજે અમે સૌ ટ્રાન્સપોર્ટર ભાઈઓ ભેગા થઈને અહીં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે, પ્રાંત સાહેબને, કે જો એ માંડવલી મિનરલ્સ બહારની ગાડીઓ ચલાવશે અને અમારી રોજીરોટી છીનવાની કોશિશ કરશે તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન આગળ વધાવીશું અને અમારો આ હક છે। અમે અહીંના સ્થાનિક છે, અહીં ગાડી અમારી જમીન અમે બધું આ લોકોને આપી દીધેલ છે, સરકારને આપીને અહીંયા અમને સ્થાનિક રોજગારી મળે, અમને ધંધો મળે, એ બદલ અમે સરકારને આ બધું હસ્તક કરેલ છે। અને આજે જો અમારી રોજીરોટી છીનવાશે તો પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે જે અમારે કરવું પડશે તે અમે કરીશું। એટલે મહેરબાની કરીને આ પ્લાન્ટવાળાને એટલું ખબર પડે કે બહારથી આવીને અમને આ સ્થાનિકોને આ રીતના કનડગર કરશે તે અમે નહીં ચલવી લઈએ। અહીંયા અમારી જોડે લગભગ 150 થી 200 ટ્રાન્સપોર્ટર ઓનર છે, 500 થી 600 ટ્રક ડ્રાઈવર, ક્લીનર, કેટલી બધી અમારા આ લોકોનો રોજીરોટી છીનવાય। જો એમને કંઈ આ થશે તો અમે પછી ભેગા થઈને બધા જ ગાંધી ચિંધ્યા માર્ગે એની અમે એક્શન લઈશું। એટલે અમારી ખાલી એક જ માંગ છે કે અમે જે 10-15 રૂપિયા ભાડું વધાર્યું છે ને 67 ને 91 રૂપિયા કર્યા છે એ અમને મળે અને ગાડીઓ અમારી અહીંના સ્થાનિકની જ ચાલે એવી અમારી માંગ છે। એ માંગ સાથે અમારા સર્વ ટ્રાન્સપોર્ટર ભાઈઓ અમે બધા સંપીને એ વસ્તુને આગળ ધપાવીશું અને અમારે એની માટે જે લડત કરવી પડશે તે અમે કરીશું। અસ્તુ।